નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7 ની અંદર પાઠ બીજો છે પ્રાણીઓમાં પોષણ. પાઠને લગતા અલગ અલગ ભાગ છે આપણે સમજીએ છીએ. અગાઉ 2 વિડીયો ન જોયેલા હોય પાઠના તો જોઈ લેજો, બરાબર. એમની અંદર આપણે અલગ અલગ મુદ્દાઓ સમજાવી દીધા છે. પ્રાણીઓને પોષણ શું કામ જરૂરી છે, પછી દરેક પ્રાણીઓ અલગ અલગ રીતે ખોરાક ગ્રહણ કરે છે, ખોરાકની જરૂરિયાત શું છે, દરેક પોષણ જે મેળવવા માટે અલગ અલગ પ્રાણીઓ છે તેના ઉપર આધાર રાખે છે. પછી તો કે ખોરાક ગ્રહણ કરવા માટે જે અલગ અલગ રીતો છે જોઈ. પછી આવે છે પાચન માર્ગ. આપણા પાચન સહાયક ભાગો કયા છે, સહાયક ગ્રંથિઓ કઈ છે, અને આખો પાચન માર્ગમાં કેટલા ભાગોમાં વહેંચાયેલું છે. એમાં શરૂઆત કરી હતી, એમાં દાંતના જે ભાગો છે, દાંતની ગોઠવણી જોઈ, દાંત કઈ રીતે ઉપયોગી છે, દાંતના પ્રકારો જોયા. પછી જીભ વિશે માહિતી મેળવી, બરાબર, કે જીભ છે એના કયા કયા ભાગમાં કયો રસ છે પારખી શકીએ છીએ. અને આયોડિન ને પારખ કરી અને સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થાય છે કે નહીં, અને લાળ રસ છે કેટલો ભાગ ભજવે છે એ પણ પ્રવૃત્તિ આપણે જોઈ છે, બરાબર. એ પણ તમને પરીક્ષામાં પ્રયોગ તરીકે પૂછાઈ શકે. તો અગાઉ ન જોયેલા વિડીયોઝ પણ તમે જોઈ લેજો, બરાબર. આવા વિડીયો જોવાથી તમને આખી પાઠની જે સમજ છે મેળવી શકશો અને આવનાર પરીક્ષાની તૈયારી પણ કરી શકશો. બાકીના તમારા સ્વાધ્યાયને લગતા પ્રશ્નો જવાબ મુકાઈ ગયા છે, એ પણ તમે ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો. પ્લેલિસ્ટમાં ધોરણ 7 નો અલગથી પ્લેલિસ્ટ છે સ્વાધ્યાય પોથીને લગતું, એમાં તમને ઉપયોગી થશે. સ્વાધ્યાયને લગતા પણ વિડીયોઝ મુકાઈ ગયા છે. ચાલો હવે શરૂઆત કરીએ આજે આપણે અન્નનળીથી, બરાબર. સહાયક પાચન જે ભાગો છે એમાં આપણે જોઈ લીધું લાળ રસ, પછી દાંતના ભાગો જોઈ લીધા, પછી જીભ જોઈ લીધું. હવે જે ભાગ આવે છે એ ખોરાક ચવાઈ જાય, લાળ ભળી જાય, પછી એ ખોરાકને ધક્કો લાગે છે અને ક્યાં જાય છે, અન્નનળીમાં જાય છે. તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ, બરાબર. આખું પાચન માર્ગના જેટલા ભાગો છે આ વિડીયોની અંદર આપણે જોઈ લેવાના છે, તો વિડીયો અંત સુધી જોજો, બરાબર. તો અન્નનળી છે એ કઈ રીતે ઉપયોગી છે, તો કે બળેલો ખોરાક અન્નળીમાં જાય છે અને આગળ વધે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અન્નળી આગળના ભાગમાં જઈ અને છાતીના ભાગમાં થઈ અને પેટ સુધી જાય છે. તો પહેલીને જાણવું છે કે ઉલટી દરમિયાન ખોરાક વિરુદ્ધ દિશામાં કેવી રીતે ગતિ કરે. તો કે ભાઈ ઉલટીમાં તો શું થાય, તો કે પિત્તરસ જે છે એ બરોબર જઠરની અંદર ખોરાક ઓલાવાય, પણ ખોરાક ખાધે જ રાખે જઠરમાં થાય, ખોરાકનો જમાવડો થઈ જાય અને પિત્તરસ અંદર હોય. ખોરાક જાજો ભેગો થાય એટલે પિત્તરસ છે એ શું કરે, તો કે પાચન ક્રિયાને વધારે થવા માટે વધારે પિત્તરસ ઉમેરે છે. ખોરાક વધારે ભરાઈ જાય, એ આગળ નથી જતો પણ ક્યાં જાય છે, ઉપરની બાજુ ખસે છે. ઉપરની બાજુ ખસે એટલે તમને ઉલટી શરૂઆત થાય ખોરાક, બરાબર. તો આગળ પ્રવેશે છે. અન્નળીની દિવાલના હલનચલનને કારણે ખોરાકની નીચેની તરફ જાય. અન્નળી છે એને દિવાલ છે, અહીંયા જેમ જેમ ખોરાક ખવાતો જાય, લાળ રસ પડતી જાય, આગળ ધકેલતો જાય, બરાબર. હકીકતમાં આ હલનચલન છે સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે. ધીમે ધીમે આગળ ખોરાક વધતો જાય, આ હલનચલન તમને જોવા મળે છે. ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે. એ તમને આકૃતિ આપી છે. ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી, એને ઉલટી સ્વરૂપે વોમિટ થઈ જાય છે, કારણ કે એમાં ખોરાક છે એટલો બધો ખવાઈ ગયો હોય ત્યારે પણ ઉલટી થઈ શકે છે, બરાબર. પિત્તરસ એટલો ભળી જાય છે સાથે, તો શું થાય છે, તો કે ઉપરની બાજુએ ધકેલાય છે. કંઈક ખાધા પછી તમને ઉલટી થઈ તો યાદ કરો કે એવું શું કામ થયું છે, એના માટેના કારણ વિચારો. તો ઘણી વખતે તમે જોયું છે કે ખોરાક વધારે ખાઈ લીધા હોય ત્યારે ભેગો ઉલટીનો ભાગ શરૂઆત થઈ જાય, ઓબકાવા લાગે. એનું મુખ્ય કારણ કે જેટલો ખોરાક ખાવાનો હતો એનાથી વધારે ખવાઈ ગયો છે, એટલે પાચન એટલું નથી થતું, બરાબર. એટલે આગળ ધક્કો લાગવાની જગ્યાએ ઉપરની બાજુ એ ધકેલાય છે એટલે ઉલટી થાય છે. તો હવે જે છાતીના ભાગમાંથી અન્નળી પસાર થાય છે ને, એ ભાગની અંદર અન્નળી છે ધીમે ધીમે આગળ વધી અને જઠરમાં જાય છે, બરાબર. તો અન્નળી છે ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલીને પહોંચાડવાનું કાર્ય કરે છે, બરાબર. ત્યાં બીજું કઈ પોષણ જે છે એ મેળવાતું નથી. હવે જે ભાગ ખોરાકનો આવ્યો એ ક્યાં આવ્યો, જઠરમાં આવ્યો. એને કહેવાય શું કહેવાય, સ્ટોમચ. તો જઠર છે કેવું છે, તો કે જઠર એક જાડી દિવાલ વાળી કોથળી છે અને તેનો આકાર છે જે આકારનો હોય છે. જાડી દિવાલ વાળી કોથળી છે એટલે પાચનની જે આજુબાજુનો ભાગ છે એમાં જઠર અંદર ખોરાકને વલોવવાની પ્રક્રિયા કરે છે ને, એટલે અંદર જે કોથળીનો ભાગ છે મજબૂત છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. શું કામ એને, તો કે તે જગ્યાએ પાચન છે એની શરૂઆત થાય છે. જે લાળ રસમાં કાર્બોદિત જે હતું
થોડા પ્રમાણમાં જે છે શોષણ થયું, સ્ટાર્ચનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કર્યું, પણ હવે જે ખોરાક છે એનો આખું વલવવાની પ્રક્રિયા થાય છે અંદર, એ જઠરની અંદર થાય છે. એટલે ખોરાક અન્નનળીમાંથી આગળ ધકેલાઈ ગયો અને એ ખોરાક છે એ ક્યાં આવ્યો? જઠરમાં આવ્યો. અને જઠરમાં વલવાઈ જાય પછી એ આગળ બીજા છેડે જઠરનો બીજો જે છેડો છે ત્યાંથી ક્યાં જશે? એ ખોરાક નાના આંતરડામાં જશે. બરાબર, એટલે આવ્યો અન્નનળીમાંથી ખોરાક એ જઠરમાં આવ્યો, જઠરમાંથી ક્યાં જાય? નાના આંતરડામાં જાય. તો જઠરની અંદરની દિવાલ છે એ કેવી છે? તો કે એ શ્લેષ્મ, એટલે કે અંદર જે છે એવા પ્રકારના જુદા જુદા નાના જે રસાયણકુળો જેમ હતા એવી રીતે શ્લેષ્મના ભાગ હોય છે, જે શું કરે? તો કે એ પાચનની ક્રિયામાં મદદ કરે અને ચીકણી દિવાલ રાખે અંદરના ભાગમાં. બરોબર. બીજું તો કે એમાં HCl ઉમેરાય છે, હાઇડ્રોક્લોરિક એસિડ આવે છે અને પાચક રસો આવે છે જઠરની અંદર. જે વલવવાની પ્રક્રિયામાં જે સ્ત્રાવ થાય છે એ અંદર લિક્વિડ સ્વરૂપે આખું રહે છે. બરાબર. શ્લેષ્મા શું કરે? તો કે શ્લેષ્મા છે જઠરની અંદરની દિવાલ જે છે એને રક્ષણ આપે છે. જે ચિકાસવાળો ભાગ છે શ્લેષ્માનો છે એ શું કરે છે? તો કે અંદરની દિવાલનું પ્રોટેક્શન આપે છે. બરાબર. જે આપણા જે જઠરની અંદરની દિવાલ છે એને પ્રોટેક્ટ કરે છે, રક્ષણ આપે છે. પછી તો કે એસિડ છે એ ખોરાક સાથે પ્રવેશે અને ઘણા બેક્ટેરિયાને શું કરે? તો ત્યાં મારી નાખે. કારણ કે આમાં પ્રકારના ઘણા બેક્ટેરિયા જે પાચન સહાયક હોય સાથે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભળે છે, પિત્તરસ ભળે છે એની અંદર હોય છે, અને એ જ જઠરના માધ્યમને એસિડિક બનાવી દે છે. એટલે જઠરનું માધ્યમ કેવું છે? એસિડિક છે. પણ શ્લેષ્મા જે છે એ શ્લેષ્માના કારણે એસિડિક જે દ્રવ્ય અંદરનું છે જઠરને અસર કરી શકતું નથી. બરાબર. એટલે જઠર છે તૂટી ન જાય, એસિડ વધારે થઈ જાય તો. એટલે ઓલા પ્રકારનો એસિડ ન હોય, આપણા શરીરની અંદર જે બનતો હોય એ પ્રકારનો એસિડ છે. બરાબર. તથા એ પાચક રસોનું કાર્ય કરવામાં પણ શ્લેષ્મા છે એ અંદરનું માધ્યમ છે એને રક્ષણ આપે છે અને આખું જે માધ્યમ આલ્કીય બની જાય. આલ્કીય માધ્યમ એટલે કે એસિડિક માધ્યમ. અને એના કારણે પાચક રસો છે એ અંદર ભળતા જાય છે અને એનું કાર્ય કરે છે, પાચનની ક્રિયાનું કાર્ય કરતા જાય છે. બરાબર. પાચક રસો પ્રોટીનને તોડીને તેનો સરળ ઘટકોમાં શું કરી દે છે? રૂપાંતરણ કરી દે છે. એટલે હવે ત્યાં જે જઠર છે એની અંદર ખોરાક વલવવાની પ્રક્રિયા થાય, એમાં પાચક રસો ભળે છે. બરાબર. જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે એટલે પિત્તરસને જે છે પિત્તાશયમાંથી જે ઉત્પન્ન થાય એમાં ભળે. અને બીજા પાચક રસો સ્વાદુપિંડ, સ્વાદુ રસને એ બધા એમાં ભાગ ભજવે છે. સાથે નાના આંતરડામાં પણ ભળે છે. તો ત્યાંથી હવે જે ખોરાક છે જઠરમાંથી ક્યાં જશે? તો કે નાના આંતરડામાં જશે. ક્યાં જશે? નાના આંતરડામાં જશે. તો એ જોઈ લઈએ. નાનું આંતરડું છે એ અત્યંત ગૂંચળામય રચના વાળું છે અને એની લંબાઈ કેટલી છે? તો કે એની લંબાઈ 7.5 મીટર છે, એટલું લાંબુ છે. તેની સાથે નાના આંતરડામાં જોઈએ તો યકૃત અને સ્વાદુપિંડ એટલે કે લીવર અને પેનક્રિયસ એ સ્ત્રાવો ભેળવે છે. યકૃતમાં પિત્તરસ છે, જે પિત્તાશયની અંદર સંગ્રહ થયો હોય યકૃત દ્વારા સ્ત્રાવ થઈ અને એમાં ભળે. અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ એ બે દિવાલ જે છે એ પાચક રસોમાં ભળે છે. સાથે નાના આંતરડાના અંદરના જે દિવાલ છે, દિવાલમાંથી આંતરરસ ઉત્પન્ન થાય. જે આંતરરસ છે એ શું કરે? તો કે આંતરડાની અંદર જે પાચન ક્રિયામાં ભાગ ભજવતો હોય એમનો ઉપયોગી થાય. બરાબર. હવે જે જઠર હતું, જઠરની અંદર શું થાય? તો બરાબર, જઠરમાં આપણે વાત કરી હતી એમાં થોડા જઠરમાં કેવું હતું કે ત્યાં પ્રોટીનનું પાચન અંશતઃ થઈ જાય, થોડા પ્રમાણમાં પ્રોટીનનું પાચન થઈ જાય. પણ હવે જે બાકીનો જે ભાગ છે એમાં નાના આંતરડો છે એની અંદર બધું જે પાચનનો ક્રિયા છે ત્યાં જ થશે. એમાં પ્રોટીન, પછી કાર્બોદિત ને ચરબી એ ત્રણેયનું પાચન થઈ અને એમાં શોષણ થાય છે અને આપણા શરીરને શક્તિ મળે. વધારાનો જે ભાગ છે પાચનનો હવે ક્યાં થશે? નાના આંતરડામાં થશે. બરોબર છે. હવે યકૃત છે એ કેવા આકારનું છે? તો કે યકૃત છે લાલ પડતા બદામી રંગના ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. બરોબર. જે શરીરની સૌથી મોટી ગ્રંથિ. શરીરની સૌથી મોટી કઈ ગ્રંથિ? તો કે યકૃત. કેવો આકાર? તો કે યકૃતનો ભાગ છે તમે જોયો આકૃતિની અંદર. બરોબર. અને એ લાલચ પડતા બદામી રંગનો છે. આવી રીતનો આકાર છે. અને એ જમણી બાજુએ પેટની અંદરના ભાગે ઉપર આવેલું છે. જેમાં પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને એનો સંગ્રહ પિત્તરસનો ક્યાં થયો હોય? તો કે પિત્તાશયમાં થયો હોય. પિત્તાશય કોથળી પ્રકારે સંગ્રહ કરે છે પિત્તનો. પિત્તનો સંગ્રહ પિત્તાશયમાં થાય અને એનો સ્ત્રાવ ક્યાંથી થાય? તો કે યકૃતમાંથી થાય. સ્ત્રાવ ક્યાંથી થાય? યકૃતમાંથી.
બરાબર. પિત્તરસ છે એનું પાચન કરી શકે. પિત્તરસ દ્વારા ચરબીનું પાચન થાય, ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે. સ્વાદુપિંડ છે એ કેવું છે? સ્વાદુપિંડ એ આવી રીતના તમે આકાર જોયો નીચે લાંબો આકાર છે સ્વાદુપિંડ. એ છે એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે. અને સ્વાદુરસ છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણેય ઉપર કામ કરશે અને પોતે જટિલનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરશે. બરાબર. સ્વાદુરસ છે પણ આમાં ભળે છે નાના આંતરડામાં, જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન કરવામાં મદદ કરે છે અને એમાંથી જે આપણે ઘટકો મળ્યા એ શરીરની અંદર શોષણ થશે. અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડામાં નીચેના ભાગમાં પહોંચે છે કે જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોને શું કરી દે છે? તો કે પાચન પૂર્ણ કરી દે છે. વધારાનું જે કંઈ પાચક રસોમાં ભળે છે જેના કારણે ખોરાકના નાના નાના કણો છે એમાં રહેલા પ્રોટીન હોય, ચરબી હોય, પછી કાર્બોદિત હોય, એનું શું થઈ જાય છે? ધીમે ધીમે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થઈ જાય છે. અને એ સરળ ઘટકોમાં રૂપાંતર થયા પછી કાર્બોદિતનું તો કે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થઈ જાય, ચરબીનું તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થઈ જાય, અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થઈ જાય. તો એ રૂપાંતર થયા પછી એનું નાના આંતરડામાં શું થાય? શોષણ. બરાબર. યાદ રાખજો, કાર્બોદિત છે જે છે એ ભાગ જટિલ કહેવાય, એનું સરળ તો કે શર્કરામાં રૂપાંતર થાય. ચરબીમાંથી સરળ ભાગ કયો બને? તો કે ફેટી એસિડ ને ગ્લિસરોલ. અને પ્રોટીન છે એનો સરળ ભાગ કયો બને? તો કે એમિનો એસિડ બને. અને એમાં રૂપાંતર થઈને પછી એ નાના આંતરડામાં આ બધા જે પોષક તત્વો છે શોષાય છે અને આપણા શરીરને ઉર્જા મળે છે. એની પહેલા એક બાબત આપણે આપી દીધી છે, એ જોઈ લે. પહેલા જઠરનું કાર્ય ખૂબ જ વિચિત્ર અને આકસ્મિક રીતે શોધાયું છે, એની બાબત આપી છે. 1822માં એક્સિસ સેન્ટ માર્ટિનને ખૂબ જ ભયાનક રીતે ગોળી વાગી હતી. ગોળી એ છાતીના દિવાલને ઈજા પહોંચાડી અને જઠરમાં કાણું પાડી દીધું. તેને એક અમેરિકન આર્મી ચિકિત્સક વિલિયમ બ્યુમોન્ટ પાસે લઈ જવામાં આવ્યો. તેણે દર્દીને તો બચાવી લીધો, પરંતુ તે વ્યવસ્થિત રીતે કાણું બંધ કરવામાં અસક્ષમ થઈ ગયો અને તેને પટ્ટી બાંધેલી સ્થિતિમાં જ રાખી દીધું. બ્યુમોન્ટને કાણા દ્વારા જઠરની અંદર જોવાની અદ્ભુત તક મળી ગઈ. તેણે કેટલાક આશ્ચર્યજનક અવલોકન પણ એમાં કર્યા. બરાબર. બ્યુમોન્ટે જે ભાગ હતો, એ બ્યુમોન્ટ પોતે ડોક્ટર છે, ચિકિત્સક છે, અને અમેરિકન આર્મી જે છે એને વાગ્યું અને એને ગોળી વાગી હતી. તો એ આ ભાગમાં તમને દેખાડેલું છે. અને ત્યાં જઠરનો જે ભાગ છે આવેલો છે. જઠરની જે દિવાલ હોય છે તે જગ્યાએ જેને લાગેલું છે, એટલે ત્યાંથી એને જઠરની અંદર શું પ્રક્રિયા થાય છે જોવાની તક મળી ગઈ. એટલે પોતે કેવી રીતે રાખી દીધું કે પોતે ત્યાં અંદર બહાર કાણાની અંદર જોઈ શકાય એવી પટ્ટી મારી દીધી. બ્યુમોન્ટ જોયું કે જઠરમાં ખોરાક વલોવાય છે, તેની દિવાલમાંથી એક પ્રવાહી સ્ત્રવે છે અને ખોરાકનું પાચન થાય. ત્યારે એને ખ્યાલ આવ્યો કે એની દિવાલમાંથી જે પ્રવાહી છે ધીમે ધીમે સ્ત્રાવ થતો રહે છે અને પાચનમાં મદદ કરે છે, એ પાચક રસોમાં ભળતા જાય છે. જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક જઠરના અંતના ખુલ્લા માર્ગ વટે નાના આંતરડામાં પહોંચે છે. ધીમે ધીમે જે ભાગમાંથી ખોરાક છે એ બીજા ભાગમાં અન્નળીમાંથી જઠરમાં આવે, જઠરમાંથી ક્યાં જાય? નાના આંતરડામાં પહોંચી જાય છે. તો એક જાણવા જેવી માહિતી હતી. બરોબર. હવે આપણે વાત કરીએ પ્રમાણે કે નાના આંતરડામાં પાચન બાદ કાર્બોદિતનું ગ્લુકોઝ સરળ શર્કરામાં રૂપાંતર થયું, ચરબીનું ફેટી એસિડ ને ગ્લિસરોલમાં થયું, અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થઈ ગયું. હવે એનું જે રૂપાંતર થયું હોય પછી એ નાના આંતરડામાં એનું શું થાય? શોષણ થાય. એને શું કહેવાય? એબ્સોર્પ્શન. શોષણ એટલે એબ્સોર્પ્શન ઇન સ્મોલ ઇન્ટેન્શન. તો કઈ રીતે શોષણ થાય છે એ જોઈએ. હવે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિર વાહિનીમાંથી પસાર થાય. પાચિત ખોરાક છે નાના આંતરડાની પાસે છે ને જે દિવાલ હોય ને, દિવાલમાં નાની નાની લોહીની નળીઓ હોય, એને શું કહેવાય? રુધિર વાહિની. હવે ત્યાંથી એ જે ઘટકો છે ફેરવાઈ ગયા ને અહીંયા બધા, એ ઘટકોનું શું થાય? શોષણ કે અભિશોષણ થાય, એબ્સોર્પ્શન થાય. તો આ નાના આંતરડાની અંદરના દિવાલોમાં આવા હજારો આંગળીઓ જેવા નાના નાના પ્રવર્ધો આવેલા છે, આઉટગ્રોથ્સ કહેવાય. એ હજારો નાના નાના જે નાના આંતરડાની દિવાલમાં આવા પ્રવર્ધો રહેલા છે. એ પ્રવર્ધોને શું કહેવામાં આવે છે? તો કે એને રસાંકુરો કહેવામાં આવે છે, વિલી કહેવામાં આવે છે. એટલે પ્રશ્ન કરો કે શું તમે અનુમાન કરી શકો કે આ રસાંકુરો નાના આંતરડામાં શું ફાળો હશે? કે હા, આ રસાંકુરો છે એ જે પાચક રસો ભેળા એનાથી જે સરળ પદાર્થો બની ગયા ને, એ સરળ પદાર્થોનો ખોરાકનું શોષણની સપાટીમાં શું કરે? વધારો કરે, સપાટી વધારે.
દરેક રસાંકુરોમાં સપાટીની નજીક પાતળી અને નાની નાની લોહીની નળીઓ છે નું જાડું જોવા મળે છે. ત્યાંથી એ રસાંકુરોમાં થઈ અને શોષણ થાય જે સરળ પદાર્થો બની ગયા છે અને એ સરળ પદાર્થો સીધા લોહીની નળીઓમાં જઈ અને આપણા શરીરની અંદર શોષણ થઈ જાય છે. રસાંકુરોની સપાટી પાજિત ખોરાકનું શું કરી દે છે? ત્યાંથી શોષણ કરી દે છે અને શોષાયેલા ખોરાક છે એ લોહીની નળીઓ એટલે કે રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ ભાગો સુધી આ જે શોષણ છે એ કરી અને શક્તિ પહોંચાડે છે. જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોમાં બંધારણમાં વપરાય છે. જેને શું કહેવાય? તો કે જેને સ્વાંગીકરણ કહેવાય. તો જે શોષણ કરે છે એમાં જે મુખ્ય ભાગ છે પ્રોટીન છે. પ્રોટીન જેવો જે જટિલ ઘટકનો ભાગ છે એ શરીરનું બંધારણ જાળવવા માટે, શરીરની વૃદ્ધિ કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. અને એ બંધારણમાં જે પ્રોટીન વપરાય છે બરાબર શરીરના જટિલ ઘટકોના બંધારણમાં, એને શું કહેવામાં આવે છે? એને સ્વાંગીકરણ કહેવામાં આવે છે. અને સાથે સાથે આ કોષોમાં તો કે ગ્લુકોઝ છે એ ઓક્સિજનની મદદથી તૂટતો જાય છે બરાબર, તથા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ ઉત્પન્ન થાય છે અને શક્તિ એમાંથી છૂટી પડતી જાય છે. જે ખોરાક અપાચિત અને વણશોષાયેલ રહે છે અને તે મોટા આંતરડામાં જાય છે. તો આવી રીતે નાના આંતરડામાં જે સ્વાંગીકરણની પ્રક્રિયા થાય પછી તો કે શરીરની અંદર જે ગ્લુકોઝ છે એનો પણ ઉપયોગ થાય અને એમાં જો ઓક્સિજનની મદદથી એ તૂટતો જાય ગ્લુકોઝ અને એમાં જે વધેલો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે અને એની સાથે શક્તિ છે એ પણ છૂટી પડે અને શક્તિ આપણા શરીરમાં વપરાય છે ત્યારે ઉપયોગમાં લઈએ છીએ. આ રીતે ખોરાક છે બરાબર એનું મોટા ભાગનું શું થઈ જાય? પાચન થઈ જાય છે. અને બાકીનો જે વધારાનો ભાગ છે એને શું કહેવાય? અપાચિત અને વણશોષાયેલો ખોરાક. એ ભાગ છે એ નાના આંતરડામાંથી ક્યાં જશે? મોટા આંતરડામાં જાય છે બરાબર. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે એટલે મોટું આંતરડું હોય છે સમજી લઈએ આપણે. મોટું આંતરડું છે એ નાના આંતરડા કરતા કેવું છે? તો કે નાના આંતરડા કરતા પહોળાઈમાં વધારે છે બરાબર. મોટું આંતરડું નાના આંતરડા કરતા પહોળાઈ કેવી છે? તો કે મોટી છે એની પહોળાઈ. પણ લંબાઈ કેવી? તો કે લંબાઈ ટૂંકી છે બરાબર, લાંબુ નથી બહુ. તો નાનું આંતરડું 7.5 મીટર હતું જ્યારે મોટું આંતરડું કેટલું લાંબુ? તો કે 1.5 મીટર જેટલું જ છે. પણ આમ જોઈએ તો પહોળાઈ વધારે છે બરાબર. તો અપાચિત ખોરાકમાંથી જે વધારાના ઘટકો તરીકે તો કે પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ ક્યાં થાય છે? તો કે મોટા આંતરડામાં થાય છે. મોટા આંતરડાનું કાર્ય શું હોય? તો કે જે અપાચિત બાકી રહે વણશોષાયેલો ખોરાક છે એમાંથી જે પાણીના ઘટકો વધ્યા હોય ને એ પાણીનું શોષણ કરે અને બાકીના જે કેટલાક ક્ષારો હોય એનું શોષણ ક્યાં થાય? તો કે મોટા આંતરડામાં થાય. અને એ શોષાઈ જાય પછી તો કે બાકી રહેલો જે કચરો છે એ મળાશયમાં જાય છે. મળાશયમાં એનો સંગ્રહ થાય અને એ અર્ધઘન મળના સ્વરૂપે એ ત્યાં સંગ્રહ થયેલો રહે મળાશયમાં અને પછી કુદરતી હાજત દ્વારા મળદ્વાર દ્વારા સમયાંતરે એનો નિકાલ પામે છે જેને આપણે શું કહીએ છીએ? કે મળત્યાગ કરીએ છીએ બરાબર. તો એ મળત્યાગ દ્વારા જે વધારાના જે અપાચિત જે વણશોષાયેલો જે ભાગ રહ્યો છે જે અર્ધઘન મળ સ્વરૂપે છે એ નિકાલ પામે છે અને આ રીતે આખું પાચન તંત્ર ક્રિયા કરે છે બરાબર. તો આ રીતે પાચન તંત્રના જે જુદા જુદા ભાગો છે એમાં શરૂઆત મુખ ગુહાથી પછી આગળ જતા અન્નનળીમાંથી જઠરમાંથી નાના આંતરડામાં, નાના આંતરડામાં શોષણ થાય છે અને એના પછી મોટું આંતરડું, મોટા આંતરડામાંથી મળાશય અને મળદ્વાર. આ રીતે આખા જે અલગ અલગ ભાગો છે એમાંથી આખો ખોરાકનું પાચનની ક્રિયા થતી હોય છે બરાબર. તો ફરી પાછું ન સમજાણું હોય તો આખી પ્રક્રિયા સમજી લેજો બરાબર. આવી રીતે આખું અગાઉ જે છે અલગ અલગ ભાગો એ પાછા સમજી લેજો જેથી કરીને આખો જે પાચન તંત્રનો માર્ગ છે ખ્યાલ આવી જાય. બીજું આવા જે પ્રશ્નોમાંથી ઘણા બધા પૂછાઈ શકે એવા છે મોસ્ટ ટાઈમ પ્રશ્નો, એટલે પાચન તંત્રને લગતા પ્રશ્નો છે આગળના ધોરણમાં પણ તમારા આવશે, તે પણ ઉપયોગી થશે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ન જોયા તો જોઈ લેજો અને પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.